આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશ જ્યારે ઉમંગ અને ઉલ્લાસથી આ પ્રજાસત્તાક પર્વ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વર્ષો જૂની પરંપરા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા કાર્યાલય કમલમ મધ્યે સૌ કાર્યકર્તાઓ સાથે આ ધ્વજવંદન કરી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે। આજે સૌ કાર્યકર્તા મળ્યા છે અને આજના દિવસે સૌએ જે પ્રકારે દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશને વિકસિત ભારતની વાત લઈને જે એ સમગ્ર દેશમાં જ્યારે એ સમગ્ર દેશ આજે હરેક ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કર્યો છે ત્યારે એમાં સૂરમાં સૂર મિલાવીને આ દેશ એ 2047માં વિકસિત ભારત બને એના માટે આપણે બધાએ દેશભક્તિનો માહોલ સમગ્ર દેશમાં ઊભો થાય અને જન આ સ્વતંત્ર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જનના મનમાં એક સંકલ્પ જન્મે કે અમે દેશ માટે કામ કરશું અને જ્યારે સમગ્ર દેશ આ જનમાં આ સંકલ્પ ઊભો થશે ત્યારે સાચા અર્થમાં વિકસિત ભારતનું જે નરેન્દ્રભાઈનું સપનું છે જેના માટે અથાગ પ્રયત્નો કર્યા છે એ સાચા અર્થમાં સફળ એ મને લાગે છે। જ્યાં નાગરિક તરીકે આપણે બધાએ પોતાનું નાગરિક ધર્મ બજાવી એવો સંકલ્પ લઈને આજે આ પ્રજાસત્તાક પર્વની ભુજ જિલ્લા કાર્યાલય મધ્યે ઉજવણી કરવામાં આવી છે।